હેલો, સ્વાગત છે મારા મિની બ્લોગમાં। તો સાહેબે જો લાઈન કટિંગ કરી નાખી છે, કેમ કે જાતે પ્લમ્બરિંગનું કામ કરે છે અને કપડાં ધોવાનું મશીન લાવવાનું છે, એટલા માટે એ પહેલાં ફિટિંગ કરે છે। તો ધાબા પર ટાંકો મૂકી આવ્યા છે અને એ રીતના જો ટાંકામાંથી પાણીની લાઈન નીચે લાવે છે। તો પ્લમ્બરિંગ બધું એની જાતે કરે છે। તો આપણે જોઈએ મશીન સક્સેસફુલ થાય છે કે નહીં, છેલ્લે પાણી આવે છે કે નહીં। તો તમે જો બધી લાઈનો જોડીને ટ્યુબ લગાડતા જાય છે, ફિટ કરતા જાય છે કે જો આ એક કંઈક ગમ આવે છે એ લગાડી દો એટલે પાણી લીક ન થાય। અને આવી રીતના બધા જ્યાં જ્યાં કટિંગ કરીને માપ લઈને બધું જોડી દીધું। તો જો ઉપરથી બધું લાઈન ફિટિંગ થઈ ગઈ છે અને છેલ્લા ખીલા પણ લગાવી દીધા છે। પછી થોડીક લાઈન સાઈડમાં અમારે જે મશીન મૂકવાનું હતું ત્યાં પીવાનું પાણી પણ ગમે ત્યારે ફિલ્ટર પણ લાવશું, તો એનું પણ સાથે સાથે એ શું કહેવાય કે એનું પણ અરે આ નળ મૂકી દે એટલે જ્યારે ફિલ્ટર આવે ત્યારે કંઈ ઉપાધિ નહીં, સીધો નળ જોડવાનો જ રહે। તો બસ એ રીતના નળ ગોઠવ થઈ જાય। તો આગાશી પર જે પાણી લઈ જવાનું છે એની પણ જો તમે દાદરે બેઠીની બન ફિટિંગ કરી નાખ્યું સરસ મજાનું, અને આ ટાંકા સુધી એને નળી પહોંચાડી દીધી છે, તો તમે જોઈ શકો છો। અને આટલું હવે જાય છે સાહેબ નળ મોટર શરૂ કરવાના। અહીંયા વિભુબેન વાટે છે, તો જો પાણી આવે છે કે નહીં। તો એ પાણી આવી ગયું છે અને જાતે પ્લમ્બરિંગ કર્યું એટલે આનંદ પણ વધારે હોય। તો તમે ખુશી જોઈ શકો છો, બેનું પાણી પણ પીવે છે અને જો મશીન સક્સેસફુલ। તો આવો કંઈક હતો મારો મિની બ્લોગ। તો ફૂલ વિડીયો પણ યુટ્યુબમાં આવી ગયો છે। તો પ્લમ્બરિંગ કેવું પાણી જરૂર કરજો, નીચે પણ જો હાથ ધોવા માટે નળી એક ટી મૂકીને મૂકી દઉં। તો ચાલો આવજો।